કૂવામાં ખાબકેલી ગાયને જીવદયા ગ્રુપે બચાવી. થાનગઢની જયંબે સોસાયટી પાસે ગાયનું સફળ રેસ્ક્યુ ઓપરેશન. કૂવામાં ખાબકેલી ગાયને જીવદયા ગ્રુપે બચાવી. થાનગઢની જયંબે સોસાયટી પાસે ગાયનું સફળ રેસ્ક્યુ ઓપરેશન. થાનગઢ શહેરમાં માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરની જય અંબે સોસાયટી વિસ્તારમાં એક ગાય અચાનક ખુલ્લા કૂવામાં ખાબકી હતી. સ્થાનિકોની તત્પરતા અને જીવદયા ગ્રુપની ભારે જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ જય અંબે સોસાયટીમાં એક રખડતી ગાય નજીકમાં આવેલા એક કૂવામાં પડી ગઈ હતી. ગાય કૂવામાં પડતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજીને સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક થાનગઢ પાંજરાપોળ સંસ્થાનો સંપર્ક કરીને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ થાનગઢ જીવદયા ગ્રુપની ટીમ તમામ જરૂરી સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કૂવો ઊંડો હોવા છતાં ટીમના સભ્યોએ ભારે હિંમત અને ચોકસાઈપૂર્વક રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોના સહયોગ અને જીવદયા ગ્રુપની ભારે જહેમત બાદ ગાયને કૂવામાંથી સહીસલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ગાયનો આબાદ બચાવ થતાં જ સોસાયટીના રહીશો અને હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને જીવદયા ગ્રુપની કામગીરીને બિરદાવી હતી. દિવ્યરાજભાઈ ખચર, નીડ 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો.